ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના લેક્ચરમાં આપણે 11મા ચેપ્ટરમાં છેલ્લે વીક પેલા દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ વિશે વાત કરી ગયા. એના પરથી આપણે જોયું કે ડેવિસન ગરમરના પ્રયોગમાં ઇલેક્ટ્રોનનું વિવર્તન પણ થતું જોવા મળતું હતું અને એ પ્રાયોગિક રીતે આપણે એ ઇલેક્ટ્રોનની જે કે તરંગ સ્વરૂપ મળે, વિવર્તન એટલે કે તરંગ સ્વરૂપ મળે, તો એમાં એની તરંગ લંબાઈની ગણતરી કરી શકતા હતા. એ જ રીતે ડી બ્રોગલી પરિકલ્પનાની અંદર એણે જે તરંગ લંબાઈ આપી હતી, એ ડી બ્રોગલી તરંગ લંબાઈને સૂત્રમાં આપણે એ ઇલેક્ટ્રોનના વેગમાન મૂકી અને જો આપણે વેગ ગણતરી કરીએ તો બંને રીતે મળતી તરંગ લંબાઈઓ ઓલમોસ્ટ સરખી આવે. એનો અર્થ એ કે ત્યાં ડી બ્રોગલીની પરિકલ્પનાને સમર્થન મળતું હતું. હવે એક અગત્યનું નવું ચેપ્ટર કે જે આમ જોવા જઈએ તો મહદઅંશે તમે 11મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, પરમાણુ રચના વિશેનું. તે પરમાણુ માટેની વાત કરીએ. ચાલો એમાં સૌથી પહેલા જોઈશું કે આલ્ફા કણના પ્રકિરણનો પ્રયોગ. જે રીતે આપણે ડેવિસન ગર્મરનો પ્રયોગ ત્યાં જોઈ ગયા 11મા ચેપ્ટરમાં, એ જ પ્રકારનો આ પ્રયોગ છે. પણ આ પ્રયોગની રચનામાં એને શું કરેલું કે અહીંયા આલ્ફા કણનું કંઈક ઉદ્ગમ સ્થાન મૂકેલું હોય, એટલે અહીંયા આ આલ્ફા કણ એનું ઉદ્ગમ મૂકેલું, એટલે અહીંથી ચોક્કસ ઉર્જાવાળા એ આલ્ફા કણ ઉત્સર્જિત થાય. આવા આલ્ફા કણને અહીંયા આગળ પાતળી કિરણાવલી કરવા માટે, કારણ કે આ રીતે જો આલ્ફા કણો જતા હોય તો અહીંયા લેડના બે બ્લોક એટલે શીશો એના બ્લોક મૂકી અને આ પાતળી સ્લીટ જેવી રચના કરવામાં આવે, એટલે આ પીબી ના બ્લોક આ રીતે પાસે આવા બે બ્લોક મૂકી અને આ પાતળી સ્લીટ જેવી રચના કરવામાં આવે કે જેથી કરીને આલ્ફા કણની એક પાતળી કિરણાવલી મળે. એ જે પાતળું કિરણ મળે છે એને આ સોનાના વરખમાંથી પસાર કરવામાં આવે, એટલે સોનાના વરખમાંથી આલ્ફા કણ પસાર થાય અને ત્યાંથી એ પરમાણુઓ પાસેથી પ્રકિરણ પામી અને અહીંયા જ્યારે બહાર નીકળે તો આ આલ્ફા કણના પ્રકિરણ પામીને આવતા એ આલ્ફા કણની નોંધ લેવા માટે અહીંયા પ્રસ્ફુરક પડદો મૂકવામાં આવે. પ્રસ્ફુરક પડદો એટલે એ શું છે કે તમે આવી ઘટના ક્યાંક પેલા ઘડિયાળમાં જોઈ શકશો કે અમુક ઘડિયાળ અથવા તો રસ્તા ઉપર તમે જુઓ તો પેલા રેડિયમ પ્લેટ વાળા સાઇનબોર્ડ જોવા મળે. તો આવી જે રેડિયમ પ્લેટ કોટેડ પ્લેટ હોય એના ઉપર કંઈક ઉર્જા ધરાવતું કણ આપાત થાય, એટલે એ કણની ઉર્જાનું શોષણ કરે અને એના પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, ઊંચા ઉર્જા સ્તરમાં જાય, ત્યાંથી પાછા પોતાની ધરાસ્થિતિમાં આવે ત્યારે પાછું કંઈક વિકિરણનું ઉત્સર્જન કરે, એટલે જે વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે હોય, ચોક્કસ કલરના તરંગ સ્વરૂપે હોય. પરિણામે આપણને ત્યાં આગળ એક લાઇટનો એટલો ફ્લેશ એટલે ઝબકારો થતો જોવા મળે. તો આવી રીતે જ્યાં જ્યાં આલ્ફા કણ આપાત થાય ત્યાંથી આવી રીતે લાઇટનો ફ્લેશ મળે અને એ જેટલા આલ્ફા કણ આપાત થયા હોય એટલા ફ્લેશ મળવાના, એટલે એના ઉપરથી આલ્ફા કણની ગણતરી કરી શકાય. એટલે જુદા જુદા ખૂણે પ્રકિરણ પામીને આવતા એ આલ્ફા કણો એની આ ગણતરી અહીંયા કરી શકાય.
આખી સમગ્ર રચના એને લઈને શૂન્ય અવકાશ ઉત્પન્ન કરેલા પાત્રમાં મૂકેલી હોય કે જેથી કરીને આલ્ફા કણના માર્ગમાં આ સોનાના વરખ સિવાય બીજા કોઈ પરમાણુ આવી શકે નહીં. સામાન્ય રીતે અહીંયા આગળ જુઓ, વિચારવામાં શું આવે, જોવામાં શું આવે કે આ સોનાનું વરખ છે એ આ રીતે એના જો આપ અણુ પરમાણુ લો તો આવી રીતે આમ પાસે ગોઠવાયેલા હોય. હવે અહીંયાથી આલ્ફા કણ જ્યારે આપઘાત થાય તો આમાં એની જે અથડામણ થવાની અથડામણની શક્યતા એટલે કે સોનાના પરમાણુ સાથે એ આલ્ફા કણની અથડામણની શક્યતાઓ તેમાં પહેલું એક તો કે બે પરમાણુ વચ્ચેથી એ આલ્ફા કણ એ સીધું સુરેખ માર્ગે અથડાયા વિના પસાર થાય. જો આવા કણ પસાર થાય તો એ તો આમ સીધે સીધું જ જવાનું, એટલે એના માટે પ્રકિરણ કોણ શૂન્ય મળે. એટલે આ પસાર થાય ત્યારે એનું જે પ્રકિરણ કોણ છે એ થીટા બરાબર 0 મળે. આ એક શક્યતા થઈ. બીજી શક્યતા એવી થાય કે જ્યાં આલ્ફા કણની સીધી અથડામણ થાય એટલે પરમાણુ સાથે સીધો અથડાય, અને જે પરમાણુ સાથે અથડાય તો એ પરમાણુ છે એ પરમાણુમાં ભારે હોવાથી આલ્ફા કણ એ જ માર્ગે પાછું કરે, એટલે એ વખતે સીધી અથડામણ થાય તો એ આલ્ફા કણ તે જ માર્ગે પાછું કરે. એનો અર્થ એ પ્રકિરણ કોણ જે છે એ થીટા બરાબર 180 અંશ મળે. અને ત્રીજી જે શક્યતા છે ત્રાંસી અથડામણ થાય. અને તો એ આલ્ફા કણનો પ્રકિરણ કોણ થીટા કે જે 0 કે 180 અંશ સિવાય મળે. તો આ રીતે જુદા જુદા પ્રકિરણ કોણે એ પ્રપ્રેરિત થતા આલ્ફા કણોની નોંધ લઈ અને એના પરથી અહીંયા આગળ એ આલ્ફા કણના ગતિપથ મેળવી શકાય. અને આલ્ફા કણનો જે ગતિપથ મળે તો એ ગતિપથ જે છે એ કંઈક આ રીતે વિચારી શકાય કે સૌથી પહેલા તો અહીંયા જોઈએ તો એ આલ્ફા કણ અને પેલા સોનાના પરમાણુનું ન્યુક્લિયસ એની વચ્ચે કંઈક વિદ્યુતીય બળ લાગે
એ વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે. કારણ કે અહીંયા શું થાય જુઓ કે આલ્ફા કણ પાસે જો ગતિ ઉર્જા વધારે હોય તો એ આલ્ફા કણ સોનાના વરખની નજીક જતું જાય, એટલે સોનાના પરમાણુની નજીક જાય. પણ જેમ જેમ એ પરમાણુની નજીક જતું જાય એમ પરિસ્થિતિ શું થાય કે આલ્ફા કણ એટલે આપણે આગળ ભણીશું કે બે પ્રોટોન અને બે ન્યુટ્રોનનું બનેલું કણ છે. એનો અર્થ એક આલ્ફા કણ પાસે બે પ્રોટોનના વિદ્યુતભાર જેટલો ધન વિદ્યુતભાર છે. પરમાણુના ન્યુક્લિયસની અંદર પણ પ્રોટોન જ આવેલા હોય અને ન્યુટ્રોન આવેલા હોય. તો ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન પણ ધન વિદ્યુતભાર ધરાવતા હોય. પરિણામે સોનાના પરમાણુના ન્યુક્લિયસ વડે આલ્ફા કણ ઉપર આવું કંઈક અપાકર્ષણ બળ લાગે. અને કુલમ્બના નિયમમાં આપણે ભણી ગયા કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કે આકર્ષણ બળ એ 1/4πε0 into q1 q2 upon r² જેટલું હોય. તે પ્રકારે અહીંયા આગળ જ્યારે હું આલ્ફા કણ પર લાગતું અપાકર્ષણ બળ શોધવા જાઉં તો પહેલા તે અચળાંક k ની જગ્યાએ 1/4πε0. હવે પહેલો એક વિદ્યુતભાર એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર, અને આલ્ફા કણ એ પ્રોટોનનું બનેલું છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર સરખા, પણ એ બે પ્રોટોનનું બનેલું છે એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર એટલે 2e જેટલો થયો. બીજો વિદ્યુતભાર એટલે સોનાના પરમાણુ જે છે એના ન્યુક્લિયસનો વિદ્યુતભાર, અને ન્યુક્લિયસમાં પ્રોટોન એટલે વિદ્યુતભાર e જેટલો થાય. પણ એ પરમાણુના ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોનની સંખ્યા એ તે તત્વના પરમાણુ ક્રમાંક z જેટલી હોય, એટલે બીજા વિદ્યુતભાર તરીકે z * e લઈ શકાય. અને એ બેના છેદમાં એ બે વચ્ચેના અંતરનો વર્ગ એટલે r². એટલે આ રીતે હવે જો આલ્ફા કણ એ ન્યુક્લિયસથી દૂર હોય તો અંતર r વધારે હોય, પરિણામે ન્યુક્લિયસ વડે લાગતું અપાકર્ષણ બળ એનું ઓછું હોય. પણ જેમ જેમ એ ન્યુક્લિયસની નજીક આવતું જાય એમ એમ એના ઉપર લાગતું અપાકર્ષણ બળ વધતું જાય, અને અપાકર્ષણ બળ વધે એટલે એનું ત્યાં પરપ્રકિરણ થવાની શક્યતા વધે. કારણ કે હેડ ઓન કોલાઇઝન થાય તો પાછું આવે, પણ એ શક્યતા તો એકદમ નહીવત છે. કારણ કે એ હેડ ઓન કોલાઇઝન થતા પહેલા તો એ અંતર ઘટવાને કારણે અપાકર્ષણ બળ એટલું બધું વધી જાય કે જે આલ્ફા કણને અપાકર્ષિત કરી અને પાછું મોકલી દે. એટલે એવા આલ્ફા કણ તો આપણે મળવા બહુ જ રેર કેસમાં મળે, ઓછા મળે, અલ્પ સંખ્યાના હોય. એના બદલે હવે શું થયું કે જેમ જેમ નજીકના અંતરે આવતું જાય એમ અપાકર્ષણ બળ વધતું જાય, એટલે અપાકર્ષણને કારણે આલ્ફા કણનું ગતિપથ સુરેખ રહેવાના બદલે એ આ ન્યુક્લિયસથી દૂરની તરફ જાય. એટલે જો અહીંયા આગળ આ સોનાનું ન્યુક્લિયસ હોય તો આલ્ફા કણ છે, માનો કે હેડ ઓન કોલાઇઝન થતું હોય તો આ માર્ગે જાય. આવી તો શક્યતા થવાની નથી. પરિણામ એ આવે કે આલ્ફા કણ જ્યારે અહીંયા આગળ આ હેડ ઓન કોલાઇઝન ન થતું હોય તો જેમાં નજીકમાં હોય એમ અપાકર્ષણ બળ વધે, એટલે એવું આલ્ફા કણ અપાકર્ષણને કારણે આમ દૂર જાય. જેમ જેમ અહીંયા આગળ અંતર વધતું જાય
એમ એના અપાકર્ષણનો ગતિપથ આ રીતે બદલાતો જાય એટલે આમ બંને બાજુએ એ આલ્ફા કણનું આ રીતે પ્રકિરણન થતું જાય. તો આ પ્રકારે એના ગતિપથ આપણને મળતા જાય. તો એના પરથી તમે જુદા જુદા પ્રકિરણ કોણ માટે પ્રકિરણ પામતા આલ્ફા કણની સંખ્યા લઈ અને એ આલ્ફા કણની સંખ્યા વિરુદ્ધ પ્રકિરણ કોણનો આલેખ દોરવામાં આવે. એટલે જુદા જુદા પ્રકિરણ કોણ થીટા વિરુદ્ધ પ્રપ્રેરિત થતા આલ્ફા કણની સંખ્યા એનો આલેખ જોવા જઈએ તો એ આલેખ કંઈક આ પ્રકારે મળે. ચલો, આ પ્રકિરણ કોણ થીટા, આલ્ફા કણની સંખ્યા n. તો થીટાનું મૂલ્ય નાનું હોય ત્યારે પ્રકિરણ વધારે હોય. જેમ જેમ થીટા વધતો જાય પ્રકિરણ ઓછું થતું જાય અને એ આગળ જતા લગભગ નહીવત થઈ જાય. એમાં તમે જોઈ શકો છો કે થીટાની કિંમત વધીને 180 અંશ થવાની શક્યતાઓ નહીવત છે. એટલે આ રીતે આ આપણને અહીંયા આગળ એનો આલેખ મળે. હવે આ આલેખ ઉપરથી આ આલેખના અભ્યાસ પરથી રુથરફોર્ડે પરમાણુના મોડેલની કંઈક કલ્પના કરી. આના પહેલા પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુની રચના સમજાવવા માટે જુદા જુદા પરમાણુ મોડેલો રજૂ કરેલા. પણ એ પરમાણુ મોડેલો એ પરમાણુની રચના કે એની સ્થિરતાને કે એને સરખી રીતે પૂરતી યોગ્ય રીતે સમજાઈ શકતા નહોતા. પણ આના પરથી કંઈક અંશે સફળ એવું પરમાણુ મોડેલ એ રુથરફોર્ડ રજૂ કરી શક્યો. અને એ રુથરફોર્ડનું જે પરમાણુ મોડેલ છે એ આ પ્રયોગ ઉપરથી આપણને મળી શકે. તો જોઈએ કે એણે પરમાણુ મોડેલમાં શું વાત કરી. તો હું શું કહીશ કે હવે આલેખના અભ્યાસ ઉપરથી ચલો આવા આ આલેખના અભ્યાસ પરથી રુથરફોર્ડે પરમાણુ મોડેલ એની રજૂઆત કરી. એટલે આ પરમાણુ મોડેલ એટલે એ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ કહેવાય. ચલો, એ રજૂઆતમાં એણે શું કહ્યું તો કે આ રુથરફોર્ડના મોડેલ પ્રમાણે ચલો આ મોડેલ પ્રમાણે પરમાણુ એ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે. એટલે એને રુથરફોર્ડે પરમાણુને બે ભાગની અંદર વહેંચી દીધું. જેમાંના બે ભાગ કયા કયા છે એ જોઈએ તો આમાંના પહેલો એક ભાગ, તે ભાગમાં પહેલો ભાગ કે જે પરમાણુનો કેન્દ્રીય ભાગ કે જેમાં પરમાણુનું
મહદ અંશે દળ અને સમગ્ર ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલા છે, જેને પરમાણુ ન્યુક્લિયસ કહેવાય. એટલે આ પરમાણુનો આ એક ભાગ એને રજૂ કર્યો કે આ ભાગને પરમાણુનું ન્યુક્લિયસ કહ્યું. એટલે કે એક ભાગ કે જે એનો કેન્દ્રીય ભાગ કે જેની અંદર પરમાણુનું મોટા ભાગનું દળ અને એ સમગ્ર ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયા છે. કારણ કે આપણે જાણીએ છીએ અત્યારની પરિસ્થિતિમાં કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા લગભગ આશરે 2000 ગણું વધારે છે. ખરેખર જો એક્ઝેક્ટ આંકડો જોવા જાઓ તો પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા 1836 ગણું વધારે છે, જ્યારે ન્યુટ્રોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા 1838 ગણું વધારે છે. એટલે આ દળની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનના દળ કરતા લગભગ 2000 ગણું દળ ધરાવતા એ બધા જ કણો એ આ નાના એવા ન્યુક્લિયસમાં આવેલા છે. માટે કહી શકાય કે પરમાણુ મહદઅંશે દળ એ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયું છે. સામે પ્રોટોન માત્ર ન્યુક્લિયસની અંદર જ હોય, ન્યુક્લિયસની બહાર પ્રોટોન હોતા નથી. એટલે બધો જ ધન વિદ્યુત ભાર એ આ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયો છે એમ કહી શકાય. તો બીજો જે વિભાગ છે એ આ બહારનો વિભાગ કે જ્યાં ઋણ વિદ્યુત ભારી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી ત્રિજ્યાઓના વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. આ રીતે પેલા પરમાણુનો બીજો ભાગ થયો કે જ્યાં બીજા ભાગ તરીકે તમે લઈ શકો કે ન્યુક્લિયસની આસપાસનો વિસ્તાર કે જે વિસ્તારમાં દળની દ્રષ્ટિએ એકદમ હલકા એવા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એ જુદી જુદી ત્રિજ્યાના વર્તુળ માર્ગો પર ગતિ કરતા હોય. આવા વર્તુળ માર્ગને એ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા અથવા તો એની કક્ષા કહેવાય. તો આવી જુદી જુદી કક્ષાની અંદર એ ગતિ કરતા હોય. હવે આ બે વસ્તુ ઉપરથી, આ બે મુદ્દા પરથી ઇલેક્ટ્રોન પર લાગતા ન્યુક્લિયસના બળને ધ્યાનમાં લઈ અને ગણતરી કરી અને રૃદ્ધપદે કોઈ પણ પરમાણુમાં કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેના સૂત્રની તારવણી કરી. એટલે એના ઉપરથી r ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોન જો પરિભ્રમણ કરતો હોય તો એની ઉર્જા કેટલી હોય એ આપણે ગણતરી કરી શકીએ. એ ગણતરી આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું, પણ ત્યાં આગળ જોઈ શકશું કે ગણતરી પરથી જોઈશું કે જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા એ કક્ષાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં મળે.
પરિણામે જો ઉર્જા વધુ હોય તો એની ત્રિજ્યા ભ્રમણ કક્ષાની ત્રિજ્યા વધારે ઓછી હોય, ઉર્જા ઓછી તો એ ત્રિજ્યા વધુ હોય, એટલે એના સમ પ્રમાણમાં હોય. પણ એ ઉર્જા આપણને ઋણ મળશે, અને એ ઋણ મળશે તો એના ઉપરથી આપણે જોઈ શકશું કે ઉર્જાનું સૂત્ર કેવી રીતે મળે. પણ ત્યાં એના પરથી આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું કે એ રુધરફળ એ પરમાણુની સ્થિરતા સમજાઈ શકે છે, પરંતુ એ પરમાણુમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય અને ઇલેક્ટ્રોન સતત અચળ ત્રિજ્યાના વર્તુળ માર્ગ ઉપર શા માટે ગતિ કરે છે એ કારણ રુધરફળ ત્યાં સમજાઈ શકતો નથી. એટલે કે રુધરફળનું મોડેલ ત્યાં પરમાણુ માટે રચના સમજાવવામાં આ રીતે કંઈક નિષ્ફળ જાય. તે કઈ રીતે એની નિષ્ફળતા મળે છે એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.